એક વસ્તુ એ બતાવવા જઈ રહી છું કે હું અહીંયા પહેલાં રહેતી, મારી જોબ લાઈફ ને અહીંયા જ હતું બધું, તો એ તમને બતાવું કે હું ક્યાં રહેતી, શું કરતી. તો જો જોડાયેલા રહો, તમને લોકોને બતાવું. તો જો આ મિષ્ટી છે અને મનસ્વીને જો અહીંયા તેડી લીધી છે. માંડ ઉપડે છે તોય જો તેડે ને ઉપડે તારાથી. હે ઉપાડ લે હાલે ને. મારા આંટી જો બધાને ડીશ સર્વ કરે છે. તો શું બનાવ્યું છે આજે કિંજુ? આપણી બધી આઈટમ બતાવી દે. જો આ બાજુ ખમણ છે, સેન્ડવિચ ખમણ છે, પછી આ બાજુ સલાડ છે, શ્રીખંડ છે અને શાક છે. તો આ બાજુ બધી તૈયારી થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો અમારે તો શુભ સવાર થઈ ગઈ છે અને નાસ્તાની જો આ બાજુ તૈયારી થઈ છે. મમ્મી બનાવે છે ગરમ ગરમ રોટલી, ચા અને કોફી. મનસ્વી જો આ સાઈડ નાનીને રોટલી બનાવવામાં હેલ્પ કરે છે. હે મનસ્વી? નાનું નાનું વેલણું લીધું છે, લોટના ગુંગલા લીધા. શું રોટી બનાવે છે? હા હા એમ કે. કઈ રોટી તે બનાવી? હે કઈ રોટી મનસ્વીએ બનાવી કે નથી બનાવી? જો જો કેવી ગોટારી છે. શું વાતો કરે છે? હે ચાર રોટી મનસ્વીએ બનાવી ને મોટી મોટી. હે કેમ નાની કેમ રોટી કરે? આમ જો નાની રોટલા કેમ બનાવે કરતો? હે મનસ્વી નાની રોટલા કેમ બનાવે? હે જો જો કારીગરાઈ તો એવી કરે, હાંચી લઈને. લાગશે કોને? ક્યાં લાગે? હે અલે આનું ગુંડલું કર. અલે આમ રાઉન્ડ રાઉન્ડ કરો, બે હાથે આમ આમ કરો કરો. હા એ હું પછી લઈ લે, તું રાખ દે ન્યા. હલો હલો, આજે તો મનસ્વીના હાથની રોટલી ખાવાની ને બધાને. હે જો પાછું લોટ જોઈએ ને બધી વસ્તુ જોઈએ આપને, જોવે એટલે. હા હા જોઈએ જ ને, એ તો રોટી કરવી તેમ જ હોય ને પછી. હે જો 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 કેમ કરે મનસ્વી? અચ્છી કેમ કરે કરતો? હે કરતો કેમ કરે? જો આ બાજુ મમ્મી ગરમ ગરમ રોટલી આપે છે પપ્પાને. જય શ્રી કૃષ્ણ પપ્પા. મજામાં? તો પપ્પા જો ગુડ મોર્નિંગ કરે છે બધાને. હવે નાસ્તો કરવા બેસશે. મમ્મી આ બાજુ જો ચા ને બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલો નાસ્તો કરવા બધા. હા ચલો ગરમ ચલો ગરમ બધા. રોટલી ને ચા ને ગરમ ચા ગરમ ને કોફી ને. તો ડેવિન તો જો આજે વહેલા નાસ્તો કરીને જતા રહ્યા છે અને અમે હવે નાસ્તો કરવા બેસશું હમણાં. મનસ્વી બેન જો સ્ટેન્ડ ઉપર ચડી જાય એટલે લોટ ને બધું બગાડે છે. એમ નો ડાય કાના. કેવું કરે જો કાના. કાનું કેમ કરે? જો મૂળ હોય ત્યારે તો એટલી વાતો ચાલુ કરી દઈએ કરતી. મનસ્વી દીકા લોટ ને ના અડાય. ચલો રોટી થઈ ગઈ છે, મામ ખાઈ લે. હાલો નીચે ઉતરી જા, જો જઈ આ ગંદુ કર નાખ્યું લોટ. રોટલી ને કોફી ને તૈયાર થઈ ગયું છે, તો નાસ્તો કરી લઈએ અને પછી બાકીનું ઘરનું કામકાજ છે એ કરીએ. તો મનસ્વીએ નાસ્તો કરીને નાનાને કહે કે જો મને બહાર લઈ જાવ, તો પાણીની બોટલ તૈયાર કરી દીધી. સવારમાં બહાર જવું છે. હે જાવ તું નાનું બહાર જાવ. ક્યાં જવું છે? ગાર્ડનમાં જવું? હે મનસ્વી બાય બાય. કાનુ બાય. આ બાજુ જો મમ્મા સામે. બાય. હા ભાઈ નાનું ટાટા લઈ જાય એટલે ટાટા કરશે હવે. કાકાનો સાઈડ જો મનસ્વી ને ઓજસ ફોયરમાં રમે છે. બે એકબીજાની સાયકલ બદલાવી છે. પોતપોતાની ગમતી નથી, બેયને આડાવડી ગમે. જો 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 અમારા બેન તો આખા ચકેડી ફરે. હે મનસ્વી જો જો કેટલી સ્પીડમાં જાય હો, એક્સપ્રેસમાં. બાકી હે મનસ્વી નીચેથી રમાડીને જો નાનું આવી ગયા ને અહીંયા પગથિયે બેઠા બેઠા બેયનું ધ્યાન રાખે છે ને આ બે જો સાયકલથી રમે છે. હવે સાયકલથી ધરાહે રમીને એટલે પછી અંદરથી રમકડાનો ઢગલો કરશે અહીંયા.
મનસ્વી હાય કરતો કાનું અહીંયા મને મને હાય કરો ઓજસ हाय करो हेलो ओजस हाय करो ओजस को गुजराती समझ में नहीं आती हिंदी समझ में नहीं आती हाँ ओजस ओजस जो 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 આવ્યો શું જોઈએ છે જો 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 બે પકડામ પટ્ટી રમે જો મનસ્વી ઓજસને પકડવા જાય જો શું જોઈએ ઓજસને હે ट्रक चाहिए या कार चाहिए ओजस को ए मनस्वी नो नो नहीं तू केम एनी साइकल में बेसे तो ओजस ने आपवानुं आपो तारी पेली रिमोट वाली कार आप ओजस ने हाल जो ढींगली नो तो घा करी दीधो हाँ आपो ओजस ने आपो ई खोली ने चलो चलो फटाफट ले ले ओजस वो वाली ले ले जाओ ले लो रिमोट क्या है मनस्वी नो नो एटले शू दे ने आपी दे रिमोट हलो फटाफट दादो छे अमारो नो 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 करीने बधुं लई लेती हे ओजस केम तने एना टॉयस आपे छे तो तारे आपवाना रमवा बेयने आडावड़ा आपवाना जे एने ई नवा टॉयस लई आवे तो केवो तरत तने आपवा आवे हे चालू कर दे नीचे थी स्विच ऑन कर दे हाँ पॉप થઈ ગયો વાહ તો નાનું નહીં દોડાવે નહીં ઘડીક થાય તો અંદર જાય ને બહાર આવે ને તો નીચે ક્યાં રમતી હતી પપ્પા પછી ગાર્ડન માં ગયા છે ઘડીક તો માંડી રમે પછી હા ઈશારેથી નાના નાથ પકડીને પછી બોલાવે જો જા બે ફસાઈ ગઈ લઈ આવ જા હા પછી હા કીએ લઈ આવો અહીં અંદર લઈ આવો ચલો એક ઓજસ ને આપ એક તું રમ પેલી થાર છે ઓજસ ને પણ બટન દબાવવાનું બંધ કરી દે ને હા હવે ચલાવો હવે ચલાવો ये हाँ ये ક્યાં લઈ આવ જા જો એક બેહે એટલે બીજું બેહી જાય નો 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 કરતી આમ જોતો હું ઓલું નવું જેસીબી છે એ ઓજસ ને આપી દઈશું એના કરતા આપ ફટાફટ હાલ હા તો કામ કરીને ફ્રી થઈ ગયા છીએ હવે રસોઈની તૈયારી મમ્મી કરતી હતી રસોઈ બધી થઈ ગઈ છે આ બાજુ સંભારો છે કેરીનો રસ છે તો પપ્પાએ બેસી ગયા છે હવે જમવા માટે ને મનસ્વી જે આ બાજુ જોવે છે તો હવે એને ભૂખ લાગી છે અને જમીને આપણે જવાનું છે નિકોલ એક રિલેટિવને ત્યાં તો ફટાફટ તૈયાર થઈ અને પછી જવાનું છે ત્યાં આપણે રેડી થઈ ગયા છીએ અને હવે જવાનું છે નિકોલ તડકો છે પણ હવે ગાડી કરાવીને જશું એટલે વાંધો નહીં આવે આ સાઈડ મનસ્વી તૈયાર થઈ ગઈ છે ચશ્મા અને કેપ ને બધું લઈને પપ્પાએ રેડી થઈ ગયા છે અને મમ્મી રેડી થઈ ગઈ છે તો કઈ સાઈડ જવાનું મમ્મી નિકોલ બાજુ જઈ નિકોલ બાજુ ફરવા હો ફરવા બેસવા ફરવા જમવા તો સાંજનું ડિનર ને બધું ત્યાં જ છે અને ડેવીનું ઓફિસેથી ડાયરેક્ટ ત્યાં આવશે તો ગાઈસ આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને લોકેશન એ છે કે આ બધી મારી જૂની યાદો છે હું કોલેજ કરતી જોબ કરતી ત્યારે અહીંયા રહેતી તો એ મારો ભાઈ છે અને મકાન માલિક પણ એ લોકો જ હતા તો એના ઘરે જો આવ્યા છીએ તો આ સાઈડ જો મનસ્વી સરસ રમે છે બધાય નાસ્તો કરે છે રેડી લે તો મનસ્વીને છે ને મિષ્ટી હારે રમવું બહુ ગમે નહીં મિષ્ટી મિષ્ટી નાનું નાનું બાવ હતી ને ત્યારે હું રમાડતી મનસ્વી જેવડી હતી ને ત્યારે હે તો જો આ સાઈડ બધી બચ્ચા પાર્ટી રમે છે અને હજી બાકીના બે જણા અંદર છે હાય કરો
ભેળ ખાઈને જો હવે ઝૂલા ઉપર બેસી ગયા છે ને રમે છે. તો મનસ્વીને મજા પડી ગઈ. વધારે બચ્ચા પાર્ટી હોય તો એને બહુ મજા આવે રમવાની. દીદી ને ભૈયું હોય તો નહીં. બાકીની બચ્ચા પાર્ટી જો અહીંયા અંદર સૂતી છે, ભેળ ખાય ને હવે આરામમાં છે. જો જો મનસ્વીને પાછી ઉપાડી લીધી જો. ના ના એમ કે મિસ્ટ્રી હે શું છે? સ્પાઈડરમેન છે? જાઓ હા વાહ વાહ એમ કરે. જા એ આવી જા જા તો જા રમો જાઓ. જાઓ જાઓ રમો. જા એ સ્પાઈડરમેન આપો. જાઓ આપો. ત્યાં ઝૂલા ઉપર બેસી જાઓ. જાઓ ઝૂલા ઉપર. આને બંધ રાખો એટલે કોઈ ઢોળાઈ ન જાય તડકામાં. જાઓ હિંચકે બેસી જાઓ. હાલો એ એને પેટ ચીપાય ને એટલે હું રાડો પાડે નહીં મનસ્વી હે. તો મિષ્ટીને જો મનસ્વી યારે દોસ્તી થઈ ગઈ છે તો મનસ્વીને ભેળે ખવડાવી દીધી ને હવે એને રમાડે છે. કા મિષ્ટી એના બધા રમકડાનો ઢગલો દીધો તો કા. તો બચ્ચા પાર્ટીને વેકેશન ને અત્યારે વેકેશન. હા મેલ છે. ઓહ અને આ છે અમારા ભાભી. તો જો એ ભેળ બનાવી હતી તો હવે બધું ઠેકાણે પાડે છે. તો તમને લોકોને હાઈ કરે છે. તો આપને મસ્ત મજાની હા ભેળ ખાવા હાલો. સરસ મજાની ભેળ આપને ખવડાવી છે. અને આ બાજુ જો બધા બેસી ગયા છે. માસી છે, માસા છે. તો આજે અમે આવી ગયા છીએ મારા ભાઈના ઘરે. ને મારી આ બધી જૂની યાદો છે કારણ કે હું જોબ કરતી ત્યારે અહીંયા જ રહેતી. તો બહુ મજા આવતી અહીંયા રહેવાની. ઘર જેવું જ લાગે. આમ મજાનું લાગે જ નહીં. ના બચ્ચા પાર્ટી જો આપણી પાછળ પાછળ આવી ગઈ. જાઓ 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 જાઓ. મિસ્ટ્રુને ધરાર અને બેડ ઉપર ચડાવી મનસ્વીને જો. ભલે વાંધો ને. તો ચલો આપણે ઘડીક બધા જોડે બેસી. આ છે મારો ભાઈ જો એ બધા માટે ચોકલેટ લાવ્યો છે. તો જો બધાયને ચોકલેટ આપે છે. જો બચ્ચા પાર્ટી ને મોટા ને બધાયને. જો હારી ચોકલેટ હોય ને વેરાયટી કે છે કે ઈ નહીં આ લ્યો. જો એક રાઉન્ડ તો પૂરો થઈ ગયો. હવે બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે. જો હવે બચ્ચા પાર્ટી નો વારો આવી ગયો. મનસ્વી એ જો ઓલરેડી 2 ચોકલેટ તો લીધી જ છે. હવે ઈ ફિનિશ થાય ને પછી લેવા આવશે નહીં મનસ્વી. કોને આપી? મામાએ આપી છે ચોકલેટ. કોને? હા લાવો. હે તો આપણે આવી ગયા છીએ આપણા અંકલના ઘરે અને વાતોના કપાટા મારીએ છીએ. જો મમ્મી અહીંયા બેઠી છે. આ છે સ્મિતુ મારો ભાઈ. આ છે અંકલ ને પપ્પા જો અહીંયા બેસી ગયા. બધાને હાય કરે છે ને વાતોય કરે છે બધાય. અને હવે રસોડામાં જઈએ આપણા આંટી પાસે. આંટી શું કરો છો? આંટી અમારા માટે દાળ બનાવે છે. બીજું શું છે આજે મેનુમાં? દાળ ભાત હા વાહ વાહ ફૂલ થાળી છે. તો જો આ બાજુ બધી પ્રિપેરેશન ચાલુ જ છે. ઓલમોસ્ટ તો બધું થઈ ગયું છે. અને હવે હું એક વસ્તુ એ બતાવવા જઈ રહી છું કે હું અહીંયા પહેલાં રહેતી. મારી જોબ લાઈફ ને અહીંયા જ હતું બધું. તો એ તમને બતાવું કે હું ક્યાં રહેતી, શું કરતી. તો જો જોડાયેલા રહો, તમને લોકોને બતાવું. મસ્ત એકદમ મોટું બધું છે ને અહીંયા પોર્ચ છે સૂવા માટે. આ છે કિચનનો ભાગ છે અહીંયા અને આ છે રૂમ. તો અહીંયા બધી મારી યાદો જોડાયેલી છે. હું અહીંયા રહેતી. હું અને દીદી બંને અહીંયા રહેતા. મારી જોબ લાઈફમાં અહીંયા જ કાઢેલી છે. બહુ મજા આવે એવું છે. ફરતી બાજુ જોવો એટલો સરસ નજારો છે. અહીંયા ઉપર ઊભા હોય તો બહુ મજા આવે. અને જે આ ચોક છે ત્યાં નવરાત્રિ થતી
તો અમે લોકો અહીંયા ઊભેને જ નવરાત્રિ જોતા તો બહુ મજા આવતી. અને અહીંયા ધાબા ઉપર સૂવાની તો એટલી મજા આવતી, ફૂલ ઠંડો પવન આવતો અને બહુ જ મજા આવતી. આપણે હવે રસોઈ બધી તૈયાર થઈ ગઈ છે તો બધાને જમવા બેસાડવાની તૈયારી જો આ બાજુ ચાલુ થઈ ગઈ છે. આસન પથરાઈ ગયા છે ને મારા આંટી જો બધાને ડીશ સર્વ કરે છે. તો શું બનાવ્યું છે આજે કિંજુ? આપણી બધી આઈટમ બતાવી દે. જો આ બાજુ ખમણ છે, સેન્ડવિચ ખમણ છે, પછી આ બાજુ સલાડ છે, શ્રીખંડ છે અને શાક છે. તો આ બાજુ બધી તૈયારી થઈ ગઈ છે ને બધા રાહ જોવે છે ને ડેવિન પણ આવી ગયા છે ને મનસ્વી સૂઈ ગઈ હતી તો અત્યારે જસ્ટ ઉઠી છે. તો હજી મૂડ આવ્યો નથી એનો, હવે ધીમે ધીમે આવશે. તો ચલો બધા જમી લઈએ અને પછી થોડા ગપાટા મારીએ. તો આપણે આવી ગયા છીએ ઘરે અને જો કેન્ડી ખાઈએ છીએ બનાવેલી જામુનવાળી. તો મનસ્વીને જો હજી કેન્ડી ચાલુ છે. જામુનનો જ્યુસ એમને નથી પીતી પણ કેન્ડી જો કેવી ખાય છે. આજે તો એને ઠંડુ ને મીઠું ને એટલું ખાધું છે. બહાર ગયા હોય એટલે બેનને મોકો મળી જાય. આપણે તો કઈ કહીએ નહીં કોકના ઘરે ગયા હોય એટલે જે એને મજા આવી ગઈ ખાવાની. તમારા બાળકોને પણ આ જામુન કેન્ડી બનાવશો તો તમારા બાળકો પણ જામુન ખાવા મળશે. હા, ઓમ નહીં ખાય. એટલે આ મમ્મીનો ને પપ્પાનો આઈડિયા છે કે કેન્ડી બનાવીએ ને તો છોકરાઓ ખાઈ લે. તો મનસ્વી જો સરસ ખાઈ લે છે. અને હવે આપણે થાકી ગયા છીએ, આંખોમાં જો કેટલી નીંદર ભરી છે. તો હવે સૂઈ જવાનું છે બધાને. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, બાય બાય.